વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1, અને એમાં તમામ પ્રકરણ આપણે ચર્ચા કરી રહ્યા હતા રોકડ મેળ અને તેના પ્રકારો. હવે તમે જાણો છો કે રોકડનું કોઈ પણ બિઝનેસની અંદર, કોઈ પણ વ્યવસાયની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે. રોકડ વિના કોઈ પણ પ્રકારનો બિઝનેસ ચાલી શકે નહીં. એટલે કે રોકડ મેળ અને તેના પ્રકારો, રોકડની કઈ કઈ અસરો થઈ શકે તેના વિશેની આપણને માહિતી આપે છે. એક થોડીક સામાન્ય તમને માહિતી આપી દઉં કે આ રોકડ મેળ એટલે શું છે. તો કે રોકડ મેળ એક પેટા નોંધ છે. કોઈ પણ વેપારી એકમ હોય, એ વેપારી એકમની અંદર બે પ્રકારના વ્યવહારો થતા હોય. એક રોકડના વ્યવહારો અને એક ઉધારના વ્યવહારો. ઉધારના જે વ્યવહારો થાય છે એ વ્યવહારો પણ ભવિષ્યની અંદર રોકડ વ્યવહારની અંદર પરિણમવાના હોય છે. એટલે કે એનું રૂપાંતર, ઉધારના વ્યવહારોનું રૂપાંતર અંતમાં રોકડના વ્યવહારોમાં થતું હોય છે. એનો મતલબ એમ થયો કે ધંધાકીય એકમના મોટા ભાગના વ્યવહારોનું રોકડમાં પુનરાવર્તન પામતું હોય છે. તો આ રોકડના વ્યવહારો નોંધવા માટે જો એક અલગ જ ચોપડો બનાવવામાં આવે તો ધંધાકીય એકમ માટે તેને લગતી દરેક માહિતી તાત્કાલિક અને ઝડપથી મળી શકે. તો કે આવું શું કામ વિચારવું પડે? તો કે સામાન્ય રીતે ધંધાકીય એકમની અંદર જ્યારે એકાઉન્ટ લખવામાં આવે છે તો પહેલાં શું થાય? પહેલાં વ્યવહારને ગોતવામાં આવે, નક્કી કરવામાં આવે, ત્યારે તેની આમ નોંધ લખાય, તેનું ખાતું બને, એટલે કે એની ખતવણી થાય. પરંતુ જો રોકડના વ્યવહારોને સીધું એનું ખાતું પણ ન બનાવવામાં આવે, એની આમ નોંધ પણ ન બનાવે, અને સીધીની રોકડ મેળમાં અસર આપવાથી શું થાય? તો કે સમય અને શક્તિનો બચાવ થાય. આમ નોંધ લખવી ન પડે, ખાતું ન બનાવવું પડે, અને રોકડ મેળની અંદરથી એમને જોતી હોય તે માહિતી તાત્કાલિક મળી શકે. તો કે કયા પ્રકારની માહિતી જોતી હોય? તો કે એમને શરૂઆતની સિલક અને અંતની સિલક કેટલી છે તાત્કાલિક જાણવી હોય છે સામાન્ય રીતે વેપારી એકમને. તો તેની માહિતી પણ તાત્કાલિક મળી શકે છે. તમે ટૂંકમાં એમ કહી શકો કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ બંને ખાતાની ગરજ સારે છે. બંને ન બનાવ્યા હોય તો ચાલે. ટૂંકમાં રોકડ વ્યવહારોની હિસાબી નોંધો અને માહિતી માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે એને શું કહેવાય છે? રોકડ મેળ. રોકડ મેળમાં સામાન્ય રીતે 3 પ્રકારે રોકડ મેળ આપણે તૈયાર કરીએ છીએ. એક સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ, અને ત્રીજું છે 3 ખાનાવાળો રોકડ મેળ. આપણે આજે જે ચર્ચા કરવાની છે એ 3 ખાનાવાળા રોકડ મેળની છે. આ પહેલાં આપણે 2 ખાનાવાળો રોકડ મેળ, સાદા રોકડ મેળની આપણે ચર્ચા કરી હતી. હવે આપણી પાસે ફેબ્રુઆરી 1 રોકડ સિલક 16,000, ફેબ્રુઆરી 1 બેંક સિલક 18,000 રૂપિયા. એટલે કે આપણે આપણા દાખલાની જે શરૂઆત કરશું એ શરૂઆતની બાકી આગળ લાવ્યા તરીકે કરશું. દાખલા તરીકે જો અહીંયા આ તારીખ 2016 ફેબ્રુઆરી 1, બાકી આગળ લાવી રોકડના ખાનામાં 16,000 અને બેંકના ખાનામાં 18,000. આ 3 ખાના વટાવ, રોકડ અને બેંક. આ વટાવ, રોકડ અને બેંક 3 ખાના અહીંયા આવશે જ. તે અહીંયા પહોંચનું ખાનું, અહીંયા વાઉચરનું ખાનું, આ ખાપાનું ખાનું તો બંનેમાં કોમન છે. આ આવકનું ખાનું અને આ જાવકનું ખાનું અને તારીખનું ખાનું તો બંનેમાં કોમન છે. એટલે આપણે દાખલાની શરૂઆત ક્યાંથી થશે? બાકી આગળ લાવ્યા 16,000 અને 18,000, એ રીતે દાખલાની આપણે શરૂઆત કરશું. હવે ત્યારબાદ આપણને જે વ્યવહારો આપ્યા છે દરેક વ્યવહારોની આમ નોંધ થતી જાય અને એની અસરો કઈ રીતે આવે એ પણ આપણે સમજતા જઈએ. હવે આ તારીખ 4, 8,000નો માલ શ્રી અશોકભાઈને વેચ્યો અને તેમણે નિફ્ટ દ્વારા બેંકમાં નાણાં ચૂકવી આપ્યા. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. આપણે દાખલા નંબર 13ની ગણતરી કરતાં પહેલાં એના વિશે ચર્ચા કરી હતી. નિફ્ટ દ્વારા તો કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર છે. અશોકભાઈએ આપણને આપણા પૈસા બેંક ખાતામાં જમા કરાવી દીધા. આપણે વેચાણ કર્યું છે, એનો મતલબ છે કે 8,000નો માલ આપણે અશોકભાઈને વેચ્યો છે, તો બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. આપણી આમ નોંધ શું થાય? બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. એનો મતલબ છે રોકડ મેળની ઉધાર બાજુ. કઈ બાજુ? રોકડ મેળની ઉધાર બાજુ તમારે અસર આપવી પડે. તો રોકડ મેળની ઉધાર બાજુ આ છે તારીખ 4 વેચાણ ખાતે, અને આ રોકડના ખાનામાં આપ્યા છે, બેંકના ખાનામાં
છે આ બેંકનું ખાનું. બેંક ખાતે ઉધાર 8,000 તે વેચાણ ખાતે. નિફ્ટ દ્વારા, જ્યારે નિફ્ટ દ્વારા નાણાં ચૂકવવામાં આવે ત્યારે તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થાય છે. એટલે 8,000 રૂપિયા આપણે બેંકની અંદર દર્શાવી દીધા. બરાબર છે. હવે તારીખ 6 ફેબ્રુઆરી 6 તારીખનો વ્યવહાર છે. 10,000નો માલ 10% રોકડ વટાવે હેતલને રોકડેથી વેચ્યો. હવે 10,000નો માલ છે, એમાંથી તમે 10% બાદ કરો એટલે આપણને મળે કેટલા? 9,000. પણ રોકડ વટાવ કેટલો હતો? 1,000. વેચાણની સાથે આપેલ વટાવ હોય, વેચાણની સાથે વટાવ કેટલો હોય? આપેલ 1,000 હોય. એટલે રોકડ આપણને કેટલી મળી? 9,000. રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. શું આવશે? રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુ આ રકમ આપણે દર્શાવવી પડે છે. આ રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. એટલે જેવી રીતે આપણે આમ નોંધ કરીએ છીએ એવી જ રીતે રોકડ મેળની અંદર દર્શાવવાની. આવક હોય તો બધી ઉધાર થાય, જાવક હોય તો બધી શું થાય? જમા. પૈસા આવતા હોય તો ઉધાર, પૈસા જાય તો બધા જમા. એટલે બહુ સરળ છે. અને આમ નોંધની ગણતરી કર્યા પછી તો આપણા માટે આ બહુ સહેલું પ્રકરણ છે, કારણ કે એટલી જ આપણે આમ નોંધની ગણતરી કરી ચૂક્યા છીએ. રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. આ બેંકમાં તમે પૈસા ભરો એટલે બેંકમાં પૈસા આવે. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આ વ્યવહારો, આ વ્યવહારને આપણે કેવો વ્યવહાર કહેવામાં આવે છે? જમા ખર્ચી વ્યવહાર. કયો વ્યવહાર કહેવાય છે? જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી વ્યવહારનો મતલબ છે કે એમાં રોકડ ખાતું અને બેંક ખાતું બંનેનો સમાવેશ થાય છે. એને તમે બીજી રીતે એમ કહી શકો કે એમાં ઉધાર બાજુ અને જમા બાજુ, ઉધાર અને જમા બંને બાજુ એની અસરો આવે છે. દાખલા તરીકે આ છે 3,000 રૂપિયા, તારીખ 9, બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આ ઉધાર બાજુ અસર. અને જમા બાજુ જુઓ, આ રોકડ આપણી પાસેથી ગઈ એટલે રોકડના ખાનામાં રૂપિયા 3,000 દર્શાવ્યા અને ત્યાં લખ્યું બેંક ખાતે. એટલે આપણા બેંક સિલકમાં વધારો થાય. આ બેંક સિલકમાં વધારો થયો, આ બેંક સિલકમાં. અને રોકડ સિલકમાં શું થાય? ઘટાડો થાય. જેને આપણે જમા ખર્ચી વ્યવહાર એટલે કે કોન્ટ્રા એન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. પછી છે જીવન વીમા પ્રીમિયમના રૂપિયા 2,000 નિફ્ટ દ્વારા ચૂકવ્યા અને બેંકે રૂપિયા 3 ચાર્જના વસૂલ લીધા. જીવન વીમા પ્રીમિયમના રૂપિયા 2,000 નિફ્ટ દ્વારા ચૂકવ્યા અને બેંકે રૂપિયા 3 ચાર્જના વસૂલ લીધા. જીવન વીમા પ્રીમિયમ એટલે શું થાય? ઉપાડ. ઉપાડ શું કામ? તો કે જીવન વીમા પ્રીમિયમ છે એટલા માટે. અને બેંકે રૂપિયા 3 ચાર્જના વસૂલ લીધા. હવે શેનો ચાર્જ? તો કે આપણે નિફ્ટ દ્વારા, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા આપણે પેમેન્ટ કરેલું છે એટલા માટે બેંક દ્વારા રૂપિયા 3 તમારો ચાર્જ લેવામાં આવે. એટલે આ વ્યવહારની અસર શું થશે? તો કે આપણી પાસેથી બેંકના ખાતામાંથી 2,000 રૂપિયા જશે અને બેંક દ્વારા રૂપિયા 3 ચાર્જ વસૂલ કરવામાં આવશે. એટલે કે રોકડ મેળની જમા બાજુ. કઈ બાજુ? રોકડ મેળની રોકડ મેળની કઈ બાજુ હતું? જમા બાજુ. જમા બાજુ પર એની અસર આવશે. જો આ વ્યવહાર છે ઉપાડ ખાતે અને નિફ્ટ ચાર્જ ખાતે. નિફ્ટ ચાર્જ ન લખવું હોય અને તમે
બેંક ચાર્જ લખો તો પણ ચાલે. એટલે આ 2000 અને આ 3000, આ 3 રૂપિયા, આટલા પૈસા આપણા બેંક એકાઉન્ટમાંથી ગયા હોય એટલા માટે. એટલે રોકડ મેળની જમા બાજુ. આ સોનમબેનનો રોકડ મેળ, આ આવક બાજુ અને આ જાવક બાજુ. બરાબર છે. ત્યારબાદ તારીખ આવશે 13 તારીખ, 14 તારીખ. 13 તારીખ અને 14 તારીખ. તમે 13-14 તારીખની અંદર જુઓ, અહીંયા પૈસા ચૂકવ્યા છે. પૈસા ચૂકવ્યાનો મતલબ કેવા છે? રોકડા પૈસા ચૂકવ્યા. પગાર ખાતે ઉધાર, મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પગાર ખાતે ઉધાર, મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. એટલે કે આપણી પાસેથી પૈસા ગયા, એટલે પગાર ખાતે ઉધાર, પૈસા ગયા. મજૂરી ખાતે પૈસા ગયા. એટલે રોકડ મેળની જમા બાજુ રોકડના ખાનાની અંદર આપણે દર્શાવી દીધા, પગાર ખાતે અને મજૂરી ખાતે. બરાબર છે. ત્યારબાદ એટલે ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો તમે એ બાબતનો ખ્યાલ આવી ચૂક્યો હશે કે આમાં માત્ર સરળ પૈસા આવે તો ઉધાર કરવાના, પૈસા જાય તો શું કરવાના? જમા. હવે તારીખ 17નો વ્યવહાર. આ 17 તારીખ 17ના વ્યવહારમાં જુઓ, રોકડ ખરીદીની રોકડ વેચાણ. તો કે એકમાં પૈસા આવે ને એકમાં પૈસા જાય. આ પૈસા આવે આ ઉધાર થાય અને આ શું થશે? જમા. આ વેચાણ છે અને આ શું છે? ખરીદી છે. એટલે તારીખ 17 ઉધાર બાજુ જે વેચાણ આવ્યું છે એ આપણે વેચાણ દર્શાવશું. આ છે વેચાણ. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, અને રોકડ ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ રોકડના ખાનામાં આપી દીધા. પૈસા આવ્યા એટલે ઉધાર, પૈસા ગયા એટલે જમા. રોકડા આપ્યા હોય તો રોકડના ખાનામાં, અને ચેક દ્વારા બેંક દ્વારા આપ્યા તો બેંકના ખાનામાં દર્શાવવાના રહેશે. અને એવી રીતે પૈસા આવ્યા હોય, રોકડા આવ્યા હોય તો રોકડના ખાનામાં, અને જો બેંક દ્વારા હોય તો બેંકના ખાનામાં આપણે દર્શાવવાના રહેશે. ₹2500 ડિવિડન્ડના બેંકે નિફ્ટ દ્વારા જમા કર્યા છે. આ નિફ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની અંદર જ્યારે પૈસા તમને મળતા હોય ત્યારે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આ બેંકે જમા કર્યા છે એનો મતલબ કે તમારી બેંક સિલકમાં વધારો થયો છે. તમારી શું થયો? બેંક સિલકમાં વધારો થયો છે. એટલે તારીખ 19ના રોજ બેંકના ખાતામાં પૈસા આવ્યા, બેંક સિલકમાં વધારો થયો, એનો મતલબ થયો તમારા બેંક ખાતાની એટલે કે રોકડ મેળમાં બેંક ખાતામાં, આ રોકડ મેળ બેંક ખાતું અને ₹2500 એટલે કયા ખાતે? ડિવિડન્ડ. બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે દર્શાવવાના રહેશે. બરાબર છે. હવે તમને આઈડિયા તો આવી ગયો હશે મોટાભાગનો કે પૈસા આવે તો ઉધાર, જાય તો જમા, રોકડા આવતા હોય તો રોકડના ખાનામાં, રોકડા જતા હોય તો રોકડ ખાતામાં જમા બાજુ. કમિશનના ₹1200 ચૂકવી આપ્યા, કમિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે તારીખ 21 રોકડ મેળની જમા બાજુ આપણે શું લખશું? તારીખ 21 કમિશન ખાતે ₹1200 અને કોના ખાનામાં? રોકડના ખાનામાં. પછી તારીખ 23. તારીખ 23માં તમે જુઓ તો આગના વીમા પ્રીમિયમના ભરવા 2500 નિફ્ટ દ્વારા ચૂકવ્યા છે અને બેંકે ₹2 ચાર્જના વસૂલ કર્યા. આ કમિશનના આપણે જે ચૂકવાના એ રોકડના ખાનામાં ગયા, અને નિફ્ટ દ્વારા ચૂકવ્યા છે એટલે કોના ખાનામાં જશે? બેંકના ખાનામાં. કોના ખાનામાં? બેંકના ખાનામાં. રૂપિયા કેટલા ચાર્જના વસૂલ કર્યા? 2. એટલે આપણા બેંકના ખાનામાંથી ₹2500 આગનું વીમા પ્રીમિયમ અને ₹2 બેંક ચાર્જ આપણે દર્શાવવો પડશે. જો આ બંને આપી દીધા છે અહીંયા. આપેલા કમિશનના રોકડા ચૂકવાય એ રોકડના ખાનામાં આવી ગયા, અને આ જે વીમા પ્રીમિયમ આપણે નિફ્ટ દ્વારા ચૂકવું આ બેંકના ખાનામાં આવી ગયું. પહેલાં કમિશનના ચૂકવાતા એ બરાબર, પછી વીમા પ્રીમિયમના જે આપણે પૈસા ચૂકવા એ આ નિફ્ટ ચાર્જ ખાતે. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, બેંક ચાર્જ ખાતે ઉધાર તે બેંક ખાતે 2502. એવી રીતે તમે આમ નોંધ આપી શકો. ફરીવાર કઈ રીતે? આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર,
નિફ્ટ ચાર્જ ખાતે ઉધાર તે બેંક ખાતે રૂપિયા તે બેંક ખાતે 2502. બરાબર છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ રોકડ મેળની. શેની કરીએ છીએ? રોકડ મેળની. એટલે રોકડ ખાતું, બેંક ખાતું અને વટાવ 3 ખાનાવાળો રોકડ મેળ છે. વટાવને લગતી અસરો આવે તો વટાવમાં આપવાની, અને બેંકને લગતી હોય તો બેંકના ખાનામાં, અને રોકડને હોય તો રોકડની. તારીખ 25, બેંકે બેંક વ્યાજના 200 અને કમિશનના 200 આપણા ખાતે નિફ્ટથી જમા કરેલ છે. એટલે નિફ્ટથી જમા કરેલ એનો મતલબ આપણી પાસે બેંક સિલકમાં વધારો થયો. એટલે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે તે કમિશન ખાતે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુ તારીખ 25. રોકડ મેળની ઉધાર બાજુ કઈ બાજુ? રોકડ મેળની ઉધાર બાજુ તારીખ 25. જો તો આપ્યું છે તારીખ 25. બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે, અને બેંક ખાતે ઉધાર તે કમિશન ખાતે. બંને બેંક ખાતામાં જમા કર્યા હતા, એટલે આપણે બેંક ખાતામાં બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે અને કમિશન ખાતે. અહીંયા આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. આપણી ઉપજ થઈ એટલે આપણે બેંક ખાતામાં જમા થયા. બરાબર. જેવી રીતે બેંક બારોબાર આપણા ખાતાની અંદર પૈસા જમા કરી લેતી હોય, એવી રીતે બેંક બારોબાર તમારા ખાતાની અંદરથી પૈસા ચૂકવી પણ શકે છે. અહીંયા આપણે એક વાહન લીધું હતું, એ લોનનો હપ્તો 12,000 રૂપિયા અને બેંક ચાર્જ 3 રૂપિયા. બેંકે ચાર્જના વસૂલ કર્યા, એનો મતલબ કે આપણા ખાતાની અંદરથી એટલા પૈસા ચૂકવવામાં આવે. પૈસા ચૂકવવામાં આવે એટલે કઈ બાજુ આવે? જમા બાજુ આવે. કઈ તારીખ છે? 28 તારીખ. 28 તારીખ જો છે. વાહન લોનના કેટલા છે? વાહન લોનના 12,000 અને ચાર્જના કેટલા છે? 3 રૂપિયા. વાહન લોનના 12,000 અને ચાર્જના 3,000. એટલે કે વાહન લોન ખાતે ઉધાર 12,000, નિફ્ટ ચાર્જ ખાતે ઉધાર 3 રૂપિયા તે બેંક ખાતે. બરાબર છે. એટલે ટૂંકમાં આપણને જે વ્યવહાર આપ્યો છે એ વ્યવહારમાંથી આપણે ગોતવાનું રહે. શું ગોતવાનું રહે? કે રોકડ ઉપર અસર થાય છે, બેંક ઉપર અસર થાય છે, ઉધાર બાજુ અસર છે કે જમા બાજુ અસર છે. આવક હોય તો ઉધાર કરવાનું, જાવક હોય તો શું કરવાનું? જમા કરવાના રહેશે. એટલે 28 તારીખે આપણા બધા વ્યવહાર પૂરા થઈ જાય. બધા વ્યવહાર પૂરા થઈ જાય એટલે આપણે શું કરવાનું? તો આપણે સૌથી પહેલાં તો વટાવના ખાનાનો ટોટલ કરવાનો. વટાવના ખાનાનો ટોટલ કરી અને એને આપણે ક્યાંય લઈ જવાની જરૂર પડતી નથી. આ વટાવના ખાનામાં તમે જુઓ, ઉધાર બાજુ 1,000 અને જમા બાજુ વટાવની અંદર કોઈ રકમ આવતી નથી. આ જમા બાજુ એમાં કાંઈ નથી. આ વટાવનો ટોટલ 1,000 રૂપિયા. આ એક ટોટલ થઈ ગયા. પછી તમારે શું કરવાનું? પછી રોકડ બાજુનું ટોટલ કરવાનું. રોકડમાં સામાન્ય રીતે ઉધાર બાજુનો ટોટલ પહેલાં થાય. ઉધાર બાજુનું ટોટલ તમે કરો એટલે ઉધાર બાજુનું ટોટલ તમારે આવશે 28,000 રૂપિયા. આ 28,000 આ જે ટોટલ આવે એમાં જમા બાજુ તમને જેટલી રકમ હોય એ બધી રકમ બાદ કરો એટલે આ તારીખ બાકી આગળ લઈ ગયા. 28,000માંથી જમા બાજુ જેટલા પણ દર્શાવેલા છે, જેટલી રકમ દર્શાવેલી છે, દાખલા તરીકે અહીંયા જો રકમ આ રકમ દર્શાવેલી હતી, આ 1,200 રૂપિયા, 1,000, 2,000, 3,000, આ 3,000 રોકડના ખાનામાં બધી દર્શાવેલી. બધી રકમ શું કરી? આપણે બાદ કરી. એટલે બાકી કેટલી વધી? છેલ્લે આખર બાકી 17,800, જેને બાકી આગળ લઈ ગયા તરીકે. અને માર્ચ મહિનાની શરૂઆતની બાકી તરીકે માર્ચ 1 બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાની રહેશે. અને આવી જ રીતે ટોટલ કરવાનો બેંકના ખાનાનો. આ બેંકના ખાનાનો આપણે ટોટલ કરીએ એટલે 18 ને 8 26 ને 3 29 ને 31,900. ટોટલ કેટલો થાય છે? 31,900નો આ ટોટલ થાય છે. આ 31,900ના ટોટલમાંથી આ જમા બાજુ જેટલી રકમ આપી હોય ને 31,900માંથી આપણે બાદ કેટલા કરશું?
તો કે આ 2000, આ 3, આ 2500, આ 12000, આ 2 અને આ 3, આ બધી રકમ આપણે બાદ કરતાં આપણને બાકી આગળ લેવી આવશે. અને બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 15,392. એટલે આ 15,392 બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવશે. એટલે કે રોકડ મેળ તૈયાર કરેલો હોય તો વેપારીને માહિતી જોતી હોય કે 29 તારીખે આપણી પાસે રોકડ કેટલી રોકડ શિલક હતી? તો કે 17,800. બેંકમાં કેટલી બાકી હતી? તો કે 15,392, જે માર્ચની 1 તારીખે આ દર્શાવી દીધી. એટલે વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળ ખૂબ જ સરળ સ્વાધ્યાયના દાખલા છે. તમને આમાં ખૂબ જ મજા આવે એવા છે, ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે રોકડને લગતા વ્યવહારો છે અને સાથે હવે એમાં ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો પણ ઉમેરો થયો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 14 અહીંયા હું પૂર્ણ કરું છું. આમાં કોઈ પણ પ્રકારના બીજા કોઈ ક્વેશ્ચન હોય તો જાણ કરવા વિનંતી. લેક્ચર તમને જો ગમ્યું હોય, સમજાણું હોય તો લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો. થેન્ક યુ વેરી મચ.